અરવલ્લીના સાઠંબાના ખડાયતા વણિક પરિવાર વેપાર ધંધા અર્થે દેશ વિદેશમાં જઈને વસ્યા છે, પરંતુ આજે પણ તેમના હૃદયમાં વતન પ્રેમ ઓછો થયો નથી। સાઠંબા સહિત જિલ્લાના ખડાયતા વણિક પરિવારો અવારનવાર જનહિતના કાર્યો માટે તેમના સખાવતી સ્વભાવનો પરિચય આપતા રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના આંગણે નિર્માણ થનાર માનસિક સારવાર કેન્દ્ર માટે પરિવારે 8,50,00,000 રૂપિયા દાનમાં આપ્યા છે। કુસુમ શાહ મારા મેરેજ સાઠંબામાં થયેલા રસિક શાહ મણીલાલ વિઠ્ઠલદાસ શાહના દીકરા સાથે, અને જ્યારથી મારા મેરેજ થયા છે ત્યારથી એને સેવાભાવનું બહુ જ હતું કે જ્યાં બી હોય તો એને કંઈક વોલન્ટિયર કરીને જાય। પછી જ્યારે એને પોતાને આઈનો પ્રોબ્લેમ થયો, કેટરેક્ટ કર્યું, ત્યારે એને એમ થયું કે ઘણા માણસો ઇન્ડિયામાં તો શું કરતા હશે, છોકરાઓ ઘણીવાર પરિસ્થિતિ ના હોય તેવું કહે કે નાનું બેસી રૂમ અમે જોઈને શું કામ છે। તો એને આઈડિયા આવ્યો આ કેમ્પનો। જેવો આઈડિયા આવ્યો એવો જ અમને ધર્મેન્દ્રભાઈને ફોન કર્યો કે ધર્મેન્દ્રભાઈ મારી આવી ઈચ્છા છે, ને એ પ્રમાણે ત્યારથી ચાલુ થયું। પછી એની તબિયત બગડી અને તુષારને મારા દીકરાને કે ભાઈ તારે જો કંઈ બી કરવું હોય મારી પાછળ તો તું બીપીઆઈ માટે કરજે, કે મને એનામાં બહુ જ શ્રદ્ધા છે, એ લોકો જે કામ કરે છે એનાથી મને બહુ સંતોષ છે। તો એને યાદ રાખેલો। પછી એને થોડાક વખત પછી રમેશભાઈનો ફોન આવ્યો, તો રમેશભાઈને કહે કે હા હું પછી તમને જવાબ આપું છું। મારા નણંદ ભારતી અને અક્ષયને અહીંયા મોકલ્યા અને એ બધી વાત કરી અને મારા સનને એકદમ ગળે ઉતરી ગયું અને એને નક્કી કર્યું કે $1 મિલિયન આ બિલ્ડિંગ માટે આપીશ। એને મેન્ટલ હેલ્થ માટે બહુ જ માન છે કે જો માણસો સારા થઈ જાય તો દુનિયામાં એ કંઈક કરી શકે।